હેલો નમસ્તે, કેમ છો બધા? તો બીજા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. તો ચૈત્રી નવરાત્રિની શરૂઆત થવા જઈ રહી છે અને કાલે છે ચૈત્રી નવરાત્રિ. તો હું ચૈત્રી નવરાત્રિના દિવસે ફર્સ્ટ દિવસે હું દર્શન કરવા જઈ રહ્યો છું માતા શ્રી ચામુંડા માતાના ચોટીલા મંદિર ઉપર, જે આવેલું છે સુરેન્દ્રનગર જિલ્લામાં અને જેને સૌરાષ્ટ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સૌરાષ્ટ્રમાં આવેલું છે ચોટીલા માતાનું મંદિર અને ચોટીલા માતાનો ત્યાં ડુંગર છે. તો ઘણા બધા ત્યાં વિઝિટ કરી ચૂક્યા હશે અને જે નહીં કરી હોય તેમના માટે તો આ વિડીયો છે જ. પણ જો તમે ટ્રેનમાં જવા માંગતા હોય ચોટીલા સુધી, તો ચોટીલા જવા માટે તમને કઈ ટ્રેન પ્રિફર રહેશે એ હું તમને આજે બતાવવાનો છું. અને આજે હું અત્યારે હાલ છું વલસાડ રેલવે સ્ટેશન ઉપર, જે આપણા વાપીથી, ગુજરાતના વાપી એન્ડિંગ પોઈન્ટથી સેકન્ડ નંબરનું પ્લેટફોર્મ છે વલસાડ. તો આપણે ત્યાંથી જર્ની કરવા જઈ રહ્યા છે માતા ચામુંડા માતાના ટેમ્પલ ઉપર. તો ચાલો હું તમને જર્ની કરાવું ચામુંડા માતા ટેમ્પલ સુધી ટ્રેનમાં. તો આજે આપણે ટ્રાવેલ કરવાના છે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, જે ટ્રેનનો નંબર છે 19015. તો આ ટ્રેન ઉપડે છે દાદરથી લઈને સવારે 9:30 વાગે ઉપડે છે અને બીજા દિવસે સવારે 5:30 વાગે પોરબંદર સુધીની આ ટ્રેન છે અને પોરબંદર 5:30 વાગે સવારે ઉતારે છે. તો આપણે ઉતરવાનું છે થાન જંકશન, જેને થાનગઢ તરીકે પણ ઓળખવામાં આવે છે. થાન જંકશનથી ચોટીલા માતાનું ટેમ્પલ ઓનલી 20 કિલોમીટર છે. તો ચાલો આ જર્ની આપણે શરૂઆત કરીએ. અને આપણી ટ્રેન પણ હવે આવવાની તૈયારી છે 19015 સૌરાષ્ટ્ર એક્સપ્રેસ. હું સ્કૂલના ટાઈમ પર હતો ત્યારે હું આ ટ્રેનમાં જર્ની કરતો હતો. એકદમ બેલગાડી જેવી ટ્રેન છે. તો અત્યારના સમયમાં આજથી લગભગ 10 વર્ષ પછી હું આ ટ્રેનમાં જર્ની કરવા જઈ રહ્યો છું. તો જોઈએ આ બેલગાડી હજુ પણ બેલગાડી જ છે કે પછી આમાં કંઈક સુધારો થયો છે, એ પણ આપણે જોઈશું. અને હું આજે ટ્રાવેલ કરવાનો છું થર્ડ ક્લાસમાં. તો થર્ડ ક્લાસમાં કઈ રીતની સીટ છે એ પણ આપણે જોઈશું. અને ઓનબોર્ડ પેન્ટ્રી કાર્ડ છે કે નથી એ પણ આપણે જોઈશું. અને નહીં હોય તો આપણે IRCTCની વેબસાઇટ પરથી કઈ રીતે ઓર્ડર કરી શકીએ ફૂડને એ પણ આપણે જોઈશું. તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો. તો આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ ચૈત્રી નવરાત્રિના ફર્સ્ટ દિવસે માતા ચામુંડા માતાના ટેમ્પલ ઉપર. સૌરાષ્ટ્ર એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ આવનારી વડોદરા અહેમદાબાદ ઇન્ટરનેશનલ પોરબંદર જનારી ટૂંક સમયમાં પ્લેટફોર્મ ક્રમાંક સૌરાષ્ટ્ર એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પોરબંદર ઉડાનપટ્ટી મોટી સમયે પ્લેટફોર્મ ક્રમાંક 2 पर आ रही है. તો ફાઇનલી મિત્રો આપણી ટ્રેન આવી ગઈ છે 19015 પોરબંદર દાદર. એનો ટાઈમ એકચ્યુઅલી આપણા વલસાડમાં 1 વાગ્યાનો છે અને 15 મિનિટથી લેટ ટ્રેન ચાલી રહી છે. જોઈએ હજુ આગળ કેટલી લેટ થશે, કારણ કે આ ટ્રેન છે ને મોસ્ટ ઓફ લોકલ ટાઈપ જ ચાલે છે. આ હું 10 વર્ષ પહેલાંની વાત કરું છું. હાલની સ્થિતિ શું છે એ પણ આપણે જોઈશું આ ટ્રેનમાં. તો આપણો કોચ છે B3, AC 3 ટાયર, તમે સામે જોઈ શકો છો. તો આમાં આપણે ટ્રાવેલ કરવાના છે આજે આપણે વલસાડથી લઈને થાન જંકશન સુધી. તો ચાલો બોર્ડિંગ કરીએ છીએ આપણે વલસાડ સ્ટેશનથી અને જોઈએ આજની આપણી મુસાફરી કેવી રહી છે B3 ક્લાસમાં. તો ચાલો જઈએ આપણે આ ટ્રેનમાં હવે અંદર. ફાઇનલી મિત્રો આપણી ટ્રેન વલસાડ સ્ટેશન ઉપરથી ડિપાર્ચર થાય છે. તો 1 વાગ્યાને 20 મિનિટ આપણી સ્ટેશન પરથી ટ્રેન ડિપાર્ચર થઈ ચૂકી છે. અને ચાલો જોઈએ હવેની આપણી આગળની જર્ની કેવી રહી છે. અને હું એકચ્યુઅલી સેકન્ડ ક્લાસમાં ટિકિટ બુક કરાવવાનું વિચારતો હતો, પણ તમે હાલ જોઈ શકો છો માર્ચમાં પણ ગરમીનો પ્રતાપ વધતો જ જાય છે. તો પછી મેં થર્ડ એસીમાં ટિકિટ બુક કરાવી છે. તો ટિકિટ પ્રાઇસ શું છે, મેં તત્કાલમાં ટિકિટ બુક કરાવેલી છે. તો તત્કાલમાં કેટલી પ્રાઇસ છે એ પણ આપણે ડિસ્કસ કરીશું પાછી આગળ જર્નીમાં આગળ વધતા. તો ફાઇનલી આપણે વલસાડ સ્ટેશનને છોડી રહ્યા છીએ. તો ચાલો આજની આપણી જર્ની શરૂ કરીએ. તો આ
છે થર્ડ એસીનો ઇન્ટિરિયર લુક અને આ છે આપણી સીટ આજની અપર બર્થ છે, સાઈડ અપર બર્થ. પણ હાલ અત્યારે નીચે કોઈ નથી તો આપણે નીચે જ બેસીશું. અને મિત્રો આપણે ચોખ્ખાઈની વાત કરીએ તો એકદમ ક્લીન ટ્રેન અત્યારે જોવા મળી રહી છે આપણને. તો આ રીતેનું કંઈ થર્ડ એસી તમને જોવા મળે. તો મિત્રો વલસાડથી બેસીને આપણે લંચ કરતા હતા. લંચ કમ્પ્લીટ થઈ ગયો છે અને હાલ અત્યારે આવી ગયો છે બિલ્લીમોરા સ્ટેશન. તમે સામે જોઈ શકો છો, આ છે બિલ્લીમોરા સ્ટેશન. તો આ ટ્રેનના મેઇન મતલબ ટોટલ સ્ટોપેજ જે છે દાદરથી લઈને તે પોરબંદર સુધી એ 57 હોલ્ડ છે. અને મોસ્ટ ઓફ એમ તો મેન સ્ટેશન તો કવર કરે જ છે, એની સાથે થોડા ઘણા લોકલ સ્ટેશન પણ કવર કરે છે. તો હાલ અત્યારે આપણે બિલ્લીમોરા જંકશનથી ડિપાર્ટ કરી રહ્યા છીએ. તો સામે તમે જોઈ શકો છો. ટ્રેન અત્યારે ખાલી જેવી છે થર્ડ ક્લાસ. તો મિત્રો આપણે ટ્રેન રૂટમાં વાત કરીએ તો ટ્રેનના ડબ્બામાં આપણને વોશ બેસિન છે આ રીતે તમને અહીંયા જોવા મળશે. આ રીતેનો કંઈ ઇન્ટિરિયર છે ઓરેન્જ કલરનું. અને અહીંયા તમે જોઈ શકો છો ટ્રેક ગ્રીન ફ્યુચર, મતલબ ગ્રીનરી માટેનો અહીંયા તમને મોટિવેશન આપે છે. અને વોશરૂમ છે અહીંયા 2. અને થર્ડ ક્લાસમાં, સેકન્ડ ક્લાસમાં, થર્ડ ક્લાસમાં તમે એક ડબ્બામાંથી બીજા કોચમાં તમે જઈ શકો છો. એક કોચમાંથી તમે બીજા કોચમાં જઈ શકો છો. તો એમાં તો મિત્રો થર્ડ એસીમાં હું તમને ટોયલેટ બતાવું કઈ રીતેનું છે. તો સરસ એવું ક્લીન એકદમ છે, જોઈ શકો છો તમે. બ્લુ ઇન્ટિરિયર સાથે છે આખો ટોયલેટ અને સરસ એવું ક્લીનનેસ છે, કંઈ તમે જોઈ શકો છો. બંને વોશરૂમ તમને ઇન્ડિયન સ્ટાઇલમાં જ જોવા મળશે, એટલે કે આપણા જે દેશી સ્ટાઇલના ટોયલેટ છે એ રીતે જોવા મળશે, પણ તમને એકદમ ચોખ્ખા જોવા મળશે. મરોલી સ્ટેશનથી ટ્રેન ડિપાર્ચર થઈ ગઈ છે. તો મિત્રો આપણે સુરત સ્ટેશન એરાઇવિંગ કરી રહ્યા છે. તો સુરત સ્ટેશન પર તો અત્યારે હાલ કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે, જે અત્યારે બહુ જ મોટા પાયા પર રેલવે સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે, આપણે તમને ખબર જ હશે. તો સુરત રેલવે સ્ટેશન જ્યારે નવું બનશે ત્યારે આપણે એકવાર સુરત રેલવે સ્ટેશનની જર્ની પણ જરૂરથી કરીશું, સ્ટેશનનું ઓવરવ્યૂ પણ આપણે કરીશું. તો હાલ અત્યારે આ ટ્રેન ઊભી રહેશે ઉધના જંકશન ઉપર. તો જોઈએ આપણે ઉધના જંકશનનું એરાઇવલ.
ઉધના જંકશન. તો મિત્રો આ પહેલી એવી એક્સપ્રેસ ટ્રેન છે જે સુરત રેલવે સ્ટેશન ક્રોસ કરી રહી છે, કારણ કે ઉધના જંકશન એનું સ્ટોપેજ આપેલું છે. અહીંયા સુરત પર અમુક જ ટ્રેનોનો સ્ટોપેજ છે, એટલે અહીંયા આ ટ્રેન સુરત રેલવે સ્ટેશનને બાયપાસ કરી રહી છે. તો મિત્રો આપણે આવી ગયા છે પાનોલી રેલવે સ્ટેશન ઉપર. તો અહીંયા આપણું સ્ટેશન સ્ટોપેજ તો છે જ, પણ આપણને એક ટ્રેન ઓવરટેક કરી રહી છે. ચાલો તો જોઈએ કઈ ટ્રેન ઓવરટેક કરી રહી છે. તો મિત્રો આપણે 10 વર્ષ પછી આ ટ્રેનમાં આપણે જર્ની કરી રહ્યા છે, અને હું જોઈ રહ્યો છું કે આ ટ્રેનમાં ઘણો એમ તો ચેન્જીસ આવ્યો છે. એટલી બધી સાઇડિંગ પર નથી જતી. આ ફર્સ્ટ સાઇડિંગ પર આવી છે મારી જર્નીમાં હું સ્ટાર્ટ કરી ત્યાંથી. તો ચાલો જોઈએ કઈ ટ્રેન ઓવરટેક કરી રહી છે. આગળ ગ્રીન સિગ્નલ છે, આગળ ગ્રીન સિગ્નલ જોઈ રહ્યો તમે પાનોલી રેલવે સ્ટેશન ઉપર. તો ચાલો જોઈએ કઈ ટ્રેન આવી રહી છે. તો મિત્રો એક ટ્રેન ઓવરટેક કરી લીધી છે, હજુ પાછી એક ટ્રેન ઓવરટેક કરવા જઈ રહી છે. તમે જોઈ શકો છો પાછું ગ્રીન સિગ્નલ થઈ ગયું છે. તો જોઈએ કઈ ટ્રેન પાછી ઓવરટેક કરે છે. તો મિત્રો હજુ પણ ટ્રેનનું ડિપાર્ચર નથી, સિગ્નલ નથી મળેલો. તો આઈ થિંક હજુ ત્રીજી ટ્રેન પણ ઓવરટેક માટે આવી રહી છે એવું લાગે છે. જોઈએ તો મિત્રો પાછું ગ્રીન સિગ્નલ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અત્યાર સુધી કશે સાઇડિંગ નહીં થતી હતી, તો ડાયરેક્ટ હવે 3 ટ્રેન એકી સાથે ઓવરટેક કરી રહી છે. તો ફાઇનલી મિત્રો આપણે 3 ટ્રેનની ઓવરટેક પછી આપણી ટ્રેનને સિગ્નલ મળી ગયો છે.
તો ફાઇનલી પાનોલી સ્ટેશન પરથી આપણે ડિપાર્ટ થઈ રહ્યા છે. તો મિત્રો આવી ગઈ છે આપણી નર્મદા મૈયા, તમે સામે જોઈ શકો છો. તો નર્મદા પરિક્રમા પણ હવે આજથી શરૂ થઈ રહી છે. 1 મહિના માટે લગભગ, મને કોઈ આઈડિયા નથી પણ મને ખ્યાલ છે ત્યાં સુધી 1 મહિના સુધી લાખો લોકોની સંખ્યામાં આપણા ગુજરાતના તેમજ ગુજરાત સિવાય અન્ય આજુબાજુના રાજ્યોમાંથી પણ આ નર્મદાની પરિક્રમા કરવા માટે અહીંયા લોકો આવે છે. તો પોસિબલ થાય તો આપણે પણ જોવા જઈશું નર્મદાની પરિક્રમા કઈ રીતે થાય છે. જો પોસિબલ થાય તો એ પણ આપણે વિડીયો લાવવાનો પ્રયત્ન કરીશું. તો જેવો આપણે નર્મદા નદી ક્રોસ કરીશું તેવો જ ભરૂચ સ્ટેશનનો અરાઇવલ થશે. તો આ રીતનો છે બ્રિજ. બોલો નર્મદા મૈયા કી જય. તો મિત્રો ભરૂચ સ્ટેશન પરથી આપણી ટ્રેન ડિપાર્ટ થઈ રહી છે. તો ભરૂચ સ્ટેશન પર આવવાનો ટાઈમ છે 4:15 વાગ્યાનો, 4:15 અને હાલ અત્યારે ત્યાંથી ડિપાર્ટ થઈ રહી છે 5 વાગ્યાની આસપાસ. તો ઓલમોસ્ટ 45 મિનિટ ટ્રેન લેટ છે. તો ચાલો હવે થોડો આરામ કરી લઈએ અને હવે હું રેસ્ટ કરું, એટલે આપણે સીધા મળીશું હવે વડોદરા જંકશન ઉપર. તો ચાલો. તમારે આઈઆરસીટીસી પરથી ઓર્ડર ફૂડ કરવો હોય ઓનલાઈન કોઈ પણ સ્ટેશન ઉપરથી, તો આ રીતે તમને આઈઆરસીટીસી કેટરિંગ તરફથી વોટ્સએપ પર મેસેજ આવશે તમારા વોટ્સએપ નંબર ઉપર, જે પણ તમારો ટિકિટ સાથે ઓનલાઈન રજિસ્ટર હશે. તો એના માટે તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા ઓર્ડર ફૂડ કરીને ઓપ્શન બતાવી રહ્યો છે. તો આપણે ઓર્ડર નાવ કરીશું. તો ટ્રેનમાં થોડું નેટવર્ક સ્લો છે. તો અહીંયા જોઈ શકો છો તમે વડોદરા જંકશન, આણંદ જંકશન, નડિયાદ જંકશન, મણિનગર, અહેમદાબાદ, સુરેન્દ્રનગર સુધી તમે કોઈ પણ સ્ટેશન ઉપરથી ઓર્ડર ફૂડ કરી શકો છો. તો હું અમદાવાદ જંકશન પરથી ઓર્ડર કરવાનો છું. તો 34 રેસ્ટોરન્ટ અવેલેબલ બતાવે છે. તો એમાંથી તમે ડિશિસ પણ કરી શકો છો. તમારે ડિનરમાં તે ગુજરાતી થાળી, નોર્થ થાળી, પંજાબી થાળી, સાઉથ ઇન્ડિયન બધા જ ટાઈપના અહીંયા ફૂડ અવેલેબલ છે. તો એના માટે તમને અલગ વિડીયો જોઈતો હોય તો મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો. હું તમને જરૂરથી કહીશ કે કઈ રીતે આપણે ઓર્ડર ફૂડ કરી શકીએ છીએ. તો હાલ હું અત્યારે ઝોમેટો કરી રહ્યો છું જય ભવાની વડાપાવમાંથી. તો એના વડાપાવ સારા આવે છે અને સેન્ડવિચ સારી આવે છે. તો એ આપણે ઓર્ડર કરીશું. ઓકે, તો કેટલા વાગે આપણે અમદાવાદ પહોંચીએ છીએ અને કઈ રીતે આપણું ઝોમેટો પાર્સલ કેટરિંગ થાય છે તો એ આપણે જોઈશું.
તો ગુડ ઇવનિંગ મિત્રો. તો હું એટલો ઊંઘમાં પડી ગયો હતો કે ડાયરેક્ટ આવી ગયો નડિયાદ સ્ટેશન, બરોડા, આણંદ. ક્યારે જતો રહ્યો ખબર પણ નહીં પડી. તો હાલ અત્યારે વાગ્યા છે લગભગ કેટલા વાગ્યા છે, ફોનનો વિડીયો શૂટ કરો છો અને વોચ મારી બેટરી ડાઉન થઈ ગઈ છે. તો 7:45 વાગ્યા છે, 7:45 થઈ છે. તો લગભગ 45 મિનિટની હજુ પણ લેટથી ચાલી રહી છે આપણી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 19015. તો જોઈએ છે હવે કેટલા વાગે થાન જંકશન ચોટીલા મને પહોંચાડે છે. તો બને રહ્યો વિડીયોમાં એન્ડ સુધી. આપણે થાન જંકશનથી ચોટીલા સુધી કઈ રીતે જઈશું એ પણ હું તમને જણાવીશ. તો મિત્રો આપણે અમદાવાદ શહેરમાં આવી ગયા છે અને અમદાવાદનું કાલુપુર સ્ટેશન ઉપર આપણે ટ્રેન પહોંચવાની તૈયારી છે. તો આપણું ફૂડ પણ કેટરિંગ જે કરેલું છે આપણે ઓનલાઈન, એ પણ અહીં આપણું પાર્સલ આવી જશે. તો જોઈએ આપણે પેલા ભાઈ આવ્યા છે કે નહીં તે કઈ રીતેનું છે. અને 45 મિનિટની લેટથી ચાલી રહી છે આપણી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ. તો લગભગ થાન જંકશન એટલે કે ચોટીલા જે પહોંચવાનો ટાઈમ છે મારો એ લગભગ 11:30 વાગ્યાનો છે અને મને પહોંચાડશે લગભગ 12:15ની આસપાસ. તો જોઈએ હજુ રાઈટ ટાઈમ પર પહોંચાડે છે કે હજુ પણ લેટ જ જશે એ આપણે જોવાનું રહ્યું. તો બન્યા રહે વિડીયોમાં. મિત્રો આપણે આવી ગયા છે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ઉપર. તો અહીંયા 10 મિનિટનો હોલ્ટ છે અને એન્જિન પણ અહીંયા ચેન્જ થશે. અને આ તમે સામે જોઈ શકો છો નવું રેલવે સ્ટેશન જે બની રહ્યું છે. તો મિત્રો અમદાવાદ જંકશનથી આપણે ડિપાર્ચર થઈ ગયેલા છે અને એકચ્યુઅલી ઝોમેટોવાળાને શોધવા મેં વિડીયો શૂટ કરવાનું રહી ગયું, પણ પછી તમને બતાવી દઉં. હું ઝોમેટોવાળો અંદર ટ્રેનમાં જ આવી ગયો હતો અને હું બહાર શોધ્યા કરતો હતો. તો ઝોમેટોવાળાએ મને પાર્સલ પણ આપી દીધું અને સરસ એવું ડિનર પર કાઢી લીધું. મેં સેન્ડવિચ અને વડાપાઉં મંગાવ્યા હતા, જે જય ભવાનીના વડાપાઉં ફેમસ વડાપાઉં છે. તો હાલ અત્યારે આપણે સાણંદ જંકશનથી આગળ આવી ગયા છે અને ટ્રેન હજુ પણ અડધો કલાક લેટથી જ ચાલી રહી છે, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ. તો આ જે તમે હાઈવે જોઈ શકો છો એ સાણંદ વિરમગામ હાઈવે છે. તો વિરમગામ સુધી આ હાઈવે સાથે ને સાથે જ રહેશે. ટ્રેન સાથે સાથે હાઈવે પણ જોડે જોડે જ છે. તો સરસ એવું નાઇટ વ્યૂ આવે છે, તમે જોઈ શકો છો સામે. તો ફિલહાલ આપણે વિરમગામ જંકશનથી ડિપાર્ચર કરી રહ્યા છે. તો અહીંયાથી હવે 2 રૂટ જશે, એક ધાંગધ્રા જંકશન તરફ જશે અને એક સુરેન્દ્રનગર તરફ જશે. તો જોઈએ અહીંયાથી આપણને ટર્ન જોવા મળશે. આ છે વિરમગામ જંકશન. મિત્રો આપણે આવી ગયા છે થાન જંકશન ઉપર, જ્યાં
નવરાથી આપણે ચોટીલા 20 કિલોમીટરની દૂરી પર છે. તો ફાઇનલી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 15 મિનિટ મોડી, 45 મિનિટ પરથી 15 મિનિટ મોડી કરી નાખી. બહુ સારું એવું કવર કર્યું છે રૂટ. તો ચાલો જોઈએ આપણે અહીંયા આપણને કઈ રીતેની સુવિધા મળે છે રાત્રે એ આપણે જોઈએ, અને શું ચાર્જીસ લે છે. ચોટીલા સુધીનો 20 કિલોમીટરની દૂરી છે. તો ચાલો જોઈએ. તો આપણું એરાઇવિંગ થાય છે થાન જંકશન ઉપર. તો મિત્રો તમે જોઈ શકો છો સામે સ્ટેશનની સામે જ આ બધી ઇકો કાર અને રિક્ષા ઊભેલી છે. તો મિત્રો 100 રૂપિયા અથવા 80 રૂપિયા પર પર્સન ચાર્જ લેશે ઇકોવાળા. જો પેસેન્જર વધારે હશે તો થોડું ઘણું ઓછું પણ થશે. અને જો તમે ઓફ સિઝનમાં આવો છો, પબ્લિક ઓછું હશે, તો તમારા પર સ્પેશિયલ ગાડીનો પણ ચાર્જ લેશે 200, 300, 400. એ ડિપેન્ડ છે પછી તમારા બાર્ગેનિંગ ઉપર. તો ચાલો આપણે જોઈએ ચોટીલા મંદિર સુધી. તો મિત્રો આપણે આવી ગયા છે ચોટીલા મંદિરના મેઇન ગેટ આગળ, અને અહીંયા જ આપણે હોટલમાં રોકાઈશું. એમ તો અહીંયા અતિથિ ગૃહ પણ છે, ધર્મશાળા પણ છે, પણ કાલે ચૈત્રી નવરાત્રિ છે તો ઓલમોસ્ટ ફૂલ જ છે અને મને થોડો રેસ્ટ જોઈએ છે, તો હું હોટલમાં જ રોકાઈશ. તો ચાલો અહીંયા આપણે હોટલ પણ જોઈએ, અને જે પણ હશે હોટલનો ચાર્જીસ જે પણ હશે એ તમને સવારે હું જણાવીશ. તો ચાલો મિત્રો તમને હું હોટલનો રૂમ ટૂર આપી દઉં. તો આ રીતેની કંઈ હોટલ છે, તમે જોઈ શકો છો. અને ટોયલેટ ચેકઆઉટ કરાવી દઉં. આ રીતેનું વોશ બેસિંગ છે, જોઈ શકો છો. ઓકે, અને બહારનો વ્યૂ પણ સરસ છે. ડાયરેક્ટ ચામુંડા માતાના દર્શનમાં થાય છે. અહીંયા તમે જોઈ શકો છો સામે. તો મિત્રો આ હતો આજનો આપણો ટ્રેન જર્ની. વલસાડથી લઈને સુરત, વડોદરા, અમદાવાદથી તમે ચોટીલા માતાના દર્શન કરવા માટે ટ્રેન દ્વારા તમે અહીંયા આવી શકો છો. તો ટિકિટ પ્રાઇસની વાત કરીએ આપણે, તો મેં તત્કાલમાં ટિકિટ બુક કરાવેલી હતી. તો તત્કાલમાં તમે ટિકિટ બુક કરાવો છો તો 1100 રૂપિયા જ હતી મારી, જે વલસાડથી લઈને જે થાન સુધીની હતી. અને હું અત્યાર સુધી થાન જંકશન કહેતો હતો, પણ એકચ્યુઅલી થાન જંકશન નથી. રેલવે સ્ટેશનનું નામ છે ઓનલી થાન. ઓકે, જે ગામ છે એ થાનગઢ તરીકે ઓળખવામાં આવે છે, પણ સ્ટેશનનું જે નામ છે એ થાન રેલવે સ્ટેશન છે, થાન રેલવે સ્ટેશન છે. તો ટિકિટ તમે IRCTCની એપ્લિકેશન પરથી બુક કરી શકો છો. જો તમને IRCTC એપ્લિકેશન પર ટિકિટ કઈ રીતે બુક કરવાની છે એ તમને નહીં ખબર હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો, અથવા તો તમે ઇન્સ્ટાગ્રામ પર પણ મને પૂછી શકો છો. તો ઇન્સ્ટાગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં અંદર નીચે આપેલી છે. તો ઇન્સ્ટાગ્રામ પર મને ફોલો કરી લો, અને યુટ્યુબની ચેનલને તમે ટ્રાવેલ વિથ મેકને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કારણ કે આવી જ ટ્રેન જર્ની, કાર જર્ની, ફ્લાઇટ જર્ની, આવી તમામ પ્રકારની હવે આવનારી ટ્રીપ આપણા યુટ્યુબ ચેનલ પર આવવાની છે. તો વિડીયોમાં બન્યા રહેજો, અને આપણા ચેનલ પર હંમેશા બન્યા રહેજો. અને સબસ્ક્રાઈબ નહીં કર્યો હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, અને આ વિડીયોને શેર કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે. જો તમે ચૈત્રી નવરાત્રિ પર ચોટીલા માતાના દર્શન કરવા માંગતા હોય, ટ્રેન દ્વારા અહીંયા તમે આવી શકો છો. તો મળીએ આપણે. આજનો વિડીયો બહુ લાંબો થઈ જશે, તો આજનો વિડીયો અહીંયા જ હું પૂરો કરું છું. અને બીજો વિડીયોમાં હું તમને બતાવીશ ચામુંડા માતાના દર્શન કરીશું આપણે, અને અહીંયા રહેવા માટે કઈ કઈ સુવિધાઓ છે, અતિથિ ગૃહ કયા છે, ધર્મશાળા શું છે, અને પ્રસાદ કઈ રીતે મળે છે, અને રોપવે પણ અહીંયા શરૂઆત થવાની છે. તો એ બધી તમામ માહિતીને આપણે બીજા નેક્સ્ટ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો આપણી ચેનલ પર બન્યા રહેજો.